એટલે દૂધ સારું લાગ્યું. એ તકલીફ હતી નહીં, પણ તકલીફ ના હોવા છતાં ખૂબ સારું લાગ્યું. પછી તો દૂધની પોટલી કાઢી. અમૂલના દૂધમાં શું શું થાય છે એવું બોલાય નહીં જાહેરમાં, એટલે પીવાય નહીં. તમે ઘરે ગાય રાખી શકતા હોય, 50 વીઘા જમીન હોય, ગાય અહીંયા ચરતી હોય, ચરતી ગાય, બેઠી ગાયનું દૂધ પણ ખરાબ, એવું પોસિબલ છે? એટલે બંધ કરવું વધારે સારું. 40 પછી બહેનોને બધા ડૉક્ટર એવું કહે કે 1 ગ્લાસ દૂધ પીવું, કેલ્શિયમને દૂધને કોઈ લેવા દેવા નહીં. 1 કેળું ખાવ એટલે 1 કિલો દૂધ બરોબર કેલ્શિયમ મળે. અને કેલ્શિયમ તમારું લીવર બનાવે. ગેરસમજો બધી જ એટલી બધી છે. અત્યારે આપણે યોગનો ક્લાસ છે, ક્યારેક કોશિશ કરશું કે તમારી ગેરસમજો દૂર કરવી. હાજી, તો દૂધ ના પીવાય. તાલી પાડો. એટલે એટલી બધી લાઈફસ્ટાઈલ વિશે, ડાયટ વિશે ગેરસમજ છે કે 1 ક્લાસ 2 કલાકનો ફક્ત આવો જ હોવો જોઈએ. તમારી શું શું ગેરસમજો છે? સવારે બ્રેકફાસ્ટ કરો એ ગેરસમજથી વધારે કંઈ છે? 50 વર્ષથી બ્રેકફાસ્ટ કરતો નથી. ડૉક્ટર એમ કે બ્રેકફાસ્ટ રાજા જેવો, લંચ ધનવાન જેવું, અને ડિનર ગરીબ જેવું. જય શ્રી કૃષ્ણ. બોલો. ડૉક્ટરને ને હેલ્થને કોઈ લેવા દેવા નહીં. અહીંયા હોય તો સાંભળી લે. ડૉક્ટરો ફક્ત બીમારીનું ભણેલા છે, એટલે એને બીમારીની જ ખબર પડે છે, એને બીમારી દેતા જ આવડે. જેની પાસે જે હોય એ આપી શકે, એના સિવાયનું કંઈ આપી શકે નહીં. એટલે એક બેનનો ગઈકાલનો અનુભવ, બેન ઊભા થશે? હલો, પ્લીઝ. હા, અહીંયા આવાય, વાંધો નહીં. આ પૂછવા માટે નહીં, કોઈ બેને ગઈકાલે હા પૂછી લો ને, એટલે તા બેન આવી જાય. બેન છે ખરા અત્યારે? ગઈકાલે મને એને કંઈક વાત કરી હતી કે મને કે 3જા દિવસે મને એટલું બધું સારું લાગ્યું કે હું નીચે બેસતી નહોતી, મારા પગ ઝંઝણાટ હતી. મેં કીધું તમારે ઊભા થઈને ફટાય કે નહીં? હલો, એ વખતે એમનું મોઢું બગડ્યું. મેં કીધું તમારે ફાટવું જોઈએ. મેં એમને ફાટવાનું નથી કીધું, પણ મેં કીધું તમારે ઊભું થઈને બોલવું જોઈએ. આમાં ક્યાં તમે સિંધુ ભવને પૈસા લીધા? આવો એર કન્ડિશન હોલ મળે? આપણે એટલા બધા સ્વાર્થી છીએ, એટલા બધા નીચ છીએ. આવું બોલાય? હવારમાં પણ બોલાય. ઇન્ડિયન પબ્લિક, મેં 13 વર્ષ જાહેર જીવનના આવા ક્લાસ 3 લીધા, પણ જ્યારે છોડ્યા તે પછી હરામ કોઈનું કનૈયાલાલની જે 50,000 માણસોને રિપેર કર્યા, એમાંનો એક અહીંયા બેઠો છે, એને ઊભા કરીશ રિક્વેસ્ટ કરીને કે એનો ફીડબેક. મેં 1 જ દિવસ ટ્રીટમેન્ટ કરી હતી. શનિવારે મારે ત્યાં આવ્યા હતા. 1 દિવસની ટ્રીટમેન્ટ પછીનો એમનો ફીડબેક મને એને પરમ દિવસે ગઈકાલે કીધો હતો, એ હું એમને પણ રિક્વેસ્ટ કરીશ. હાજી, તમારો સવાલ કહો. હાર્ટના ઓપરેશન વાળા સીડી ચડી હોત ને તો ઓપરેશન કરાવવાની જરૂર પડે. અને હવે એને રિપીટ ના કરાવવું હોય ને તો સીડી ચડવી જોઈએ. બોલો. કોલેસ્ટ્રોલ ગયા ચૂલામાં. કોલેસ્ટ્રોલ કોઈએ ચેક કરાવવા નહીં. કોલેસ્ટ્રોલ અને હાર્ટને કોઈ સંબંધ નથી, બકવાસ છે. બોલો બીજું છે કંઈ હવે? હા, ગઈકાલવાળા છે બેનું અહીંયા? આવો, ચિંતા કર્યા વગર. શરમે ના રખાય. એમાં શું શરમ નથી? સિંધુ ભવન વાળા 25,000 રૂપિયા લગભગ મને એમ છે ભીષમભાઈએ તમને ભેગા કરવામાં ખર્ચો કર્યો છે. 7 દિવસ મહેનત કરી છે. એવી મહેનત તાલી પાડવી પડે. બધા મીડિયાને લેટર લખો, બધા મીડિયા પાસે રૂબરૂ જયા. સંદેશમાં, ભાસ્કરમાં, ગુજરાતમાં, ટાઈમ્સમાં, GTPLમાં, બધી જગ્યાએ રૂબરૂ ગયા. હરામ કોઈએ નોંધ લીધી હોય તો તમે જો નેગેટિવ ન્યૂઝ એને આપો એટલે તરત મીડિયાવાળા ઈ કરીને દોડતા આવે છે. કોઈને પોઝિટિવમાં રસ નથી. એમાં આપ એક હોઈ શકે. પ્લીઝ 1 મિનિટ. અહીંયા આવી જાવ. આમાં એમને મેં 1 રૂપિયો આપ્યો નથી. હો, પાછા ગેરસમજ એવી થાય જ તે. કારણ કે માણસની પ્રકૃતિ જ એ છે. हेलो बोलो तो हेलो। मैं पहले नीचे नहीं बैठ सकती थी, अभी आराम से बैठती
બીજા ભાઈ એક ઊભા થઈને આવે, થોડોક ટાઈમ છે એટલે. હો, ગઈકાલનું જે હતું ને વાતાવરણ હતું, એક તો એના માટે મારે એવું બોલવું જોઈએ કે નહીં ખબર નથી, પણ કદાચ એવું લાગ્યું, પ્લીઝ એક મિનિટ, ના બોલવું જોઈએ. પણ એક્ઝેક્ટલી મેં પહેલી વાર એનાઉન્સ કર્યું હતું કે કદાચ 2-5 મિનિટ વધારે થાય તો વાંધો નથી ને, અને 3 મિનિટ જ થઈ હતી વધારે ઊભા થઈને હાલવા માંડ્યા. એ આપણે કેટલા બધા સ્વાર્થી કહેવાય. કોઈ કામ એવું તમારું હોય નહીં, રોકાઈ જાય, ગુજરી જાય માણા. હું હંમેશા મારું એક્ઝામ્પલ આપું. મારો દીકરો ને દીકરી મુંબઈ છે, અત્યારે ફોન આવે કે લોકલ ટ્રેનમાં કપાઈ ગયા, હું ક્લાસ લીધા વગર ના જાઉં. એટલે મને મારા દીકરા દીકરી ઉપર પ્રેમ નથી એવું ના માનતા, પણ એનાથી કંઈ ફરક ના પડે. તમે 3 મિનિટ વહેલા જતા રહો તો શું ફરક પડે? અરે તમે ગુજરી જાઓ તો ફરક ના પડે. હલો, હું ગુજરી જાઉં તો શું, હું એમ માનું છું મેં ઠેકો લીધો છે, આ બધાને રિપેર કરું છું. હું ગુજરી જાઉં તો કોઈ મારો દાદો યાદ ના કરે. એટલે બહુ માનવું નહીં એમ કે તમારા માથે ભાર પડ્યો છે. પ્લીઝ ઈર્ષાદ. મારું નામ મનોજ શાહ છે, સાબરમતીથી આવું છું. એટલે મને જાણવા મળ્યું કે અહીંયા દિલીપભાઈના ક્લાસ લેવાય છે, એ યોગ ગુરુ છે. તો મને સર્વાઇકલનો એકદમથી પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો, અનબેલેન્સિંગ. અહીંયા આવીને ચાલુ નથી એવું કહો. હા, પણ એવું સમજે કે અહીંયા 3 દી થયા મને સર્વાઇકલનો પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો. આ એમને 1000 વર્ષથી જૂનો છે પ્રોબ્લેમ. હવે કહો. મને લગભગ 2-3 મહિના પહેલાં ફ્રીઝિંગ, અંગૂઠામાં ને આંગળીમાં ફ્રીઝિંગ ચાલુ થઈ ગયું હતું. એટલે હું બરફગ્રસ્ત હતો ને મને એવું હતું કે થઈ જશે. ધીરે ધીરે મને ચાલવામાં પણ તકલીફ પડી ને જાણે હું પડી જઈશ એમ, ને અનબેલેન્સિંગ થવા માંડ્યું. તો પછી અમે અહીંયા આવ્યા ને મને 2-3 દિવસમાં જ એટલો બધો ફરક લાગ્યો. પછી મેં એમને વાત કરી તો એમણે એવું કીધું કે તમે સર્વાઇકલની મારી પાસે સિટિંગ લો. કારણ કે મેં એના પહેલાં એક્સપર્ટ ડૉક્ટરને બતાવ્યું કે એમણે કીધું કે સર્જરી કરાવવી પડશે તમને, એના વગર મેળ નહીં પડે. આયુર્વેદમાં મેં ટ્રાય કર્યો પણ કે એટલો બધો ફરક પડ્યો નહીં. મેં એમની એક જ સિટિંગ લીધી પર્સનલ એમના સેન્ટર ઉપર. હા, સેન્ટર પર, ને મને ઘણો ફરક પડી ગયો. ચાલવામાં જ પહેલાં તો ફરક પડી ગયો. એકેય બીમારીનો એકેય થેરાપીમાં ઈલાજ નથી. તાલી પાડ્યો જ પાડો. જનરલી તમને કોઈ તકલીફ થઈ એટલે પહેલું શું કામ કરો? તમારે ડૉક્ટર પાસે જાઓ. ડૉક્ટર ભણેલા શું છે? હેલ્થ ભણેલા નથી, એ બીમારી ભણેલા છે. અને બેઝલેસ કહેવાય. હું આવું ઓપનલી બોલાય નહીં પણ બોલું છું. હમણાં એક સિમેન્સમાં ક્લાસ હતો ત્યારે મને એના સીઈઓએ કીધું, મને કે તમે આવું ઓપનલી બોલો તો. મેં કીધું બહુ તો મારું ખૂન થઈ જશે. રાજીવ દીક્ષિતજીનું થઈ ગયું એવી રીતે મર્ડર થઈ જશે, બીજું શું થઈ જાય? પણ હું તો બોલીશ. જય શ્રી કૃષ્ણ બોલો. બેઝલેસ છે, બેઝલેસ. પછી તમે 2-3 વર્ષ એલોપેથીમાં જાઓ, પછી 2-3 વર્ષ આયુર્વેદમાં જાઓ, પછી હોમિયોપેથીમાં જાઓ, પછી નેચરોપેથીમાં જાઓ, પછી ગુજરી જાઓ. તકલીફ 100% ના મટે. કોઈ તકલીફનો કોઈ ઈલાજ છે જ નહીં દિલીપભાઈ સિવાય. તાલી પાડો. અને આવા મેં આમને જે વાત હજી તો એક જ દિવસ થયો છે. ઇન જનરલ હું બધી જગ્યાએ એવું કહેતો હોય કે 90 દિવસ આપો, તમે ગુજરી ના ગયા હોય તો નવા અને નાના કરી દો. એ આખી થેરાપી યોગને લઈને જન્મ થયો છે. ક્યારેક વાત કરશું. થેન્ક યુ બંનેના ફીડબેક માટે. અને આવો ફીડબેક જેને ગમે ત્યારે ઊભા થઈને આપવો હોય ત્યારે અપાય, આજે નહીં અપાય. અને બેનિફિટ આમાંના બેઠા એ બધાને, જેમ આ બેનને એક થયો એવા બેનિફિટ બધાને 5મા 7મા દિવસે કે પહેલા દિવસે ચાલુ થઈ જ જાય. પણ તમને એમ થાય કે આવું બોલાય તો દિલીપભાઈની માન વધી જશે. હલો, અહીંયા આવા પાછળનો કોઈ સ્વાર્થ નથી. સિંધુ ભવનનો કોઈ સ્વાર્થ. આવો એર કન્ડિશન હોલ અને આટલું બધું ખર્ચીને તમને વિચારે નહીં આવ્યો. તમે લબાચો લઈને માંડ્યા હાલવા અને લબાચો લઈને આવીને બેસી ગયા. ઠોકો તમ તારે જે ઠોકવું હોય. આટલી જ મેન્ટાલિટી છે. ઇન્ડિયન મેન્ટાલિટી ઘણી ખરાબ. એટલે બ્રિટિશરો રાજ કરી ગયા. બહુ જ ખરાબ. એપ્રિશિએશનની આપણા પાસે કોઈ જગ્યા જ નથી. આપણી પાસે એપ્રિશિએશનની કોઈ જગ્યા નથી.
અને અને આની પહેલાં છે ને એક જગ્યાએ ડાયાબિટીસનો કેમ્પ કરવાનો હતો, ત્યારે અમારે ડિસ્કસ થયું. મેં કીધું સાહેબ અહીંયા તમે પૈસા મૂકો અને અહીંયા ડાયાબિટીસ મૂકો અને એને પેશન્ટને નક્કી કરો દો આવનારા વર્ગને કે આ બેમાંથી શું જોઈ છે. હરામ કોઈ યોગ કરવા આવે તો એ બધા પૈસા લઈને જતા રહેવાના. આટલી જ છીએ આપણી ઓકાત. બોલો કનૈયા લાલની. સીધા બેસો, સીધા. આંખને બંધ કરો. 1 કલાક માટે કોશિશ કરો તમે અને યોગ, ત્રીજું કંઈ ના હોય. સાયકોફિઝિયોલોજીકલ એક્સરસાઇઝ, મનોકાયિક વ્યાયામ ખૂબ જરૂરી હશે. તમારું મન તમારા શરીરની સાથે હોય, શરીર કંઈક કરી રહ્યું છે, મન એને જોઈ રહ્યું છે. કમરપીઠ ગરદન સીધા રાખો. બંને નિતંબ, બંને બટેક્સ ઉપર સરખું વજન રાખો. બિનજરૂરી સ્નાયુઓમાં ને જોઈન્ટ્સમાં તાણ, ખેંચાણ, દબાણ દૂર કરો. એક ને એક વાત રિપીટ થાય છે, મોબાઈલની અહીંયા તમને જરૂર નથી. તમારું કોઈ કામ એવું નથી કે તમારી જરૂરિયાત ઇમરજન્સી કોઈને પડે. તો પ્લીઝ આવતીકાલથી કોશિશ કરો મોબાઈલ પર ના લાવો, અને મોબાઈલ લાવો તો બહારથી એને સાયલેન્ટ કરીને આવો. રિપીટ વાત થાય, ખરાબ લાગે. પાંચ ઓમકાર. ઓમકાર ભાવથી, ઓમકાર ગહેરાઈથી, ઓમકાર શાંત મનથી. લાંબો ખેંચવો નથી, મોટો અવાજ કરવાની જરૂર નથી. થાય તો મોટો અવાજ ખોટો નથી, પણ મોટો અવાજ કરવા માટે તમે બહુ જ પ્રયત્ન કરો એવું નથી કરવું. મોટો અવાજ જરાય ખોટો નથી. ઓમકારની ગુંજથી વાઇબ્રેશન ચેન્જ થાય છે. તમારા બ્રેનના ન્યુરોન્સ ની ખટપટ ઓછી થાય છે ઓમકારથી. ઊંડો શ્વાસ ભરો.
5 ભ્રામરી, મકારની ધ્વનિ, અંદરના દાંત અલગ, હોઠ વચ્ચે હલકો સ્પર્શ, ઊંડો શ્વાસ. Last. Farming. કપ જેવું બનાવી આંખ ઉપર મૂકો, હલકું હલકું દબાણ આપો અને ભાવથી ચહેરા ઉપર. જય શ્રી કૃષ્ણ. ટ્વિસ્ટિંગ. જમણા હાથથી ડાબો પગ, ડાબો હાથ પાછળથી જમણા પગના સાથળ અને ધીરે ધીરે ટ્વિસ્ટ થતા જાઓ. જેટલું ધીરે ધીરે સ્લો મોશનમાં કરશો એટલું ટ્વિસ્ટ વધારે થવાશે. પચાસ સ્ટ્રોક ઉડિયાન બંધ. સહજતા બહુ જરૂરી છે. આજે પણ ઓમકારમાં, ભ્રામરીમાં કોઈ એટલા બધા આગળ જતા રહેતા હતા. હજી બધાનું બાકી હતું, કોઈએ શરૂ નહોતું કર્યું, તો પ્લીઝ ચેક કરો. હાર્મનીની બહુ જરૂર છે. એ શરીરની હોય, મનની હોય, સમાજની હોય, ઘરની હોય. હાર્મની બહુ જરૂરી છે. શરૂ કરો. છોડો પેટ અને છોડો હાથ. બદલી નાખો. જાઓ ધીરે ધીરે. પચાસ સ્ટ્રોક ઉડિયાન શરૂ કરો.
રોકેટ અને હાથ. 120 સ્ટ્રોક ઉડિયાન બંધ. રિધમ સાથે. વચ્ચે રોકાવાની જરૂર લાગે તો રોકાવ, જબરજસ્તી કરીને ખેંચો નહીં, પણ કદાચ જરૂર ના પડે. આપણી રિધમ એવી છે, આપણે ધીરે ધીરે સ્પીડ વધારતા જઈએ છીએ અને સ્ટ્રોક પણ વધારીએ છીએ. સહજતા સાથે શરૂ કરો. ખેંચો. છોડો. થોડોક અવાજ વધારી શ્વાસુ. ફરી 120 સ્ટ્રોક અને 5 રાઉન્ડ. લેફ્ટ રાઈટ રાઈટ લેફ્ટ. અનુલોમ વિલોમ. સૂચનાની આગળ નહીં જવાનું. હું કહું લેફ્ટ એટલે તમે અંદર લો. હું જ્યાં સુધી રાઈટ નથી કહેતો ત્યાં સુધી લો. લેવાનું પતી ગયું છે, ઊભા રહો, કાઢો નહીં. પછી રાઈટ કહીશ, કાઢો. નીકળી ગયો, હજી મેં તમને રાઈટ કીધું નથી બીજી વાર, તો ઊભા રહો. એ ગેસિયસ એક્સચેન્જ પ્રોપર થશે જ્યારે તમે ઊભા રહેશો ત્યારે. 120 સ્ટ્રોક અને 5 રાઉન્ડ. શરૂ કરો. હલો, હાથ નીચે મૂકી દો. હાથ નીચે. 120 સ્ટ્રોક કપાલભાતી અને પછી અનુલોમ વિલોમના 5 રાઉન્ડ. 120 સ્ટ્રોક પતે, ઉડિયાન બંધ કર્યું, ઉડિયાન બંધ છોડ્યું, પછી હું કહીશ અંગૂઠાથી જમણું નોસ્ટ્રલ બંધ. મારી એક પણ સૂચના ક્યારેય કન્ફ્યુઝન પેદા કરી એવી હોતી નથી, કારણ કે મને એ ગમતું જ નથી અને બહુ જ વર્ષો આવી રીતે ક્લાસ લીધા છે, એટલે કન્ફ્યુઝન વાળી સૂચના નહીં હોય એટલું યાદ રાખજો. શરૂ કરો.
છોડો. જમણા હાથના અંગૂઠાથી જમણું નોસ્ટ્રલ બંધ કરો. ડાબેથી શ્વાસ અંદર. રાઈટ. રાઈટ. લેફ્ટ. લેફ્ટ. રાઈટ. રાઈટ. લેફ્ટ. સૂચનાને ફોલો કરો પ્લીઝ. લેફ્ટ થી અંદર. રાઈટ. શા માટે આગળ જાઓ છો? રાઈટ. લેફ્ટ. લેફ્ટ. રાઈટ. રાઈટ. લેફ્ટ. છેલ્લો રાઉન્ડ. લેફ્ટ. રાઈટ. રાઈટ. લેફ્ટ. છોડી દો. લૂઝનિંગ એક્સરસાઇઝ અથવા એને મેરિડિયન વ્યાયામ પણ કીધો છે. 138 જોઈન્ટ છે, એમાંના 18નો ઉપયોગ કરો છો તમે, બાકીના બધા ખરાબ થાય છે. તો આપણે કોશિશ કરીએ આજે લગભગ જોઈન્ટ્સનો ઉપયોગ કરવાની. સુંદર એક્સરસાઇઝ છે. અમે લગભગ 2004, 6 કે 8 એક્ઝેક્ટલી યાદ નથી, પણ ત્યારે ડાયાબિટીસનો કેમ્પ રાખ્યો હતો. 45 જણા હતા. અત્યારે જે તમને કરાવું છું 15 દિવસ એ સિવાય કંઈ નહોતું કરાવ્યું. નો કપાલભાતિ, નો પ્રાણાયામ, નો આસન, અને બધાના ડાયાબિટીસમાં ધરખમ ફેરફાર. સાયન્ટિફિક લેબવાળા આવ્યા હતા. પહેલો બેંગ્લોરવાળાનો પ્રોજેક્ટ હતો, સ્ટોપ ડાયાબિટીસ પ્રોજેક્ટ, ફેલ ગયો. હલો, આવા રિઝલ્ટ સાથે અને ફ્રીમાં, છતાં અમે સક્સેસ ગયા નહોતા. તાલી પાડવાની જરૂર નથી, એમાં તાલી પાડવાની જરૂર નથી. 15 દિવસ ફ્રી રિપોર્ટિંગ, બધાય હોલ સરસ એર કન્ડિશન, આવો ટોપ રિઝલ્ટ. પણ છતાં બીજી વાર એવું થયું, અમે પ્રયાસ કર્યો. આટલી જ આપણી ઓકાત છે. બોલો કનૈયા. ખૂબ ધીરે ધીરે તમારી સર્વાઇકલ જે છે, ગરદનના 7 જોડ,
અત્યારે મોબાઈલ અને લેપટોપથી સર્વાઇકલની પથ્થર ઠોકાઈ ગઈ છે, ઊંઘ નથી આવતી ને બધું બહુ પ્રોબ્લેમ છે. એનું રૂટ કોઝ સર્વાઇકલ છે. અહીંથી નીકળતી ઇલેક્ટ્રિસિટી, આ 7માંથી તમારા સ્પાઇનલ કોડમાંથી 31 લાઈનો નીકળે છે, 31 આ બાજુ 31 આ બાજુ, જે આખા શરીરને ઇલેક્ટ્રિસિટી પૂરી પાડે છે. આ ઇલેક્ટ્રિસિટી જતી રહે એટલે હોલમાં તમે બેહી શકો ને બેહી શકો. બસ એવી જ રીતે શરીરમાં ઇલેક્ટ્રિસિટી સર્વાઇકલમાંથી લઈ અને નીચે સુધી પૂરી પાડે છે. અહીંની ઇલેક્ટ્રિસિટી ખરાબ થાય એટલે આ ગરદનથી ઉપર જેટલા ભાગ આવેલા છે એ બધાય ખરાબ થાય. તમારો જમણો હાથ અને દબારો ડાબો હાથ, 5મો 6ઠ્ઠો ને 6ઠ્ઠો 7મો મણકો સર્વાઇકલમાં તકલીફ થાય. એટલે આજે ભાઈએ કીધું ને હાથમાં નમને ગમે હાથમાં અહીંયા હાબુ ઘસો કે હળગાઈ દો, હાથ મટે. કારણ કે કારણ અહીંયા છે. આ હમું થાય તો હાથ મટી જાય. જય શ્રી કૃષ્ણ. બોલો. હું એક વાર કરું છું, એમાં કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. જેટલી તમારી ઉતાવળ છે ને એ બધી રીતે તમને પરેશાન કરે છે. આવું સમજવું. ઉતાવળ ગુજરી જવા સુધીની જોય, મરો એટલે મહણિયા તરફ જાઓ છો. ધીમે ધીમે જાઓ ને. હલો, જવું નથી મહણિયામાં, પણ કરવી છે ઉતાવળ. હવે ઉતાવળ કરીને તો તમે અહીંયાથી આગળ ક્યાંય જવાતું છે નહીં. જય શ્રી કૃષ્ણ. બોલો. એટલે જેટલી બી યોગ છે ને એ પ્રયત્ન શૈથિલ્ય અનંત સમાપતિ વ્યામ, અફર્ટલેસ અને અનંત પ્રત્યે ધ્યાન. અહીંયા બેઠા બેઠા 18 વિચાર આવતા, દૂધની કોથળી ગઈ ને દૂધ ગરમ મૂકવાનું છે ને ભાઈઓને એમ થાય કે આજે તો કનૈયાલાલની જે શેર બજારના ભૂકા કાઢી નાખો, નીકળી જાય એના. હા ને, આનાથી વધારે કંઈ નહીં. આપણી સોચ જે છે ને, પૈસો રૂપ, બલ, ધન અને પદ, 4 શબ્દ યાદ રાખજો. આનાથી આગળ 5મું તમે મને બતાવો તો તમારો ગુલામ. રૂપ, બલ, ધન અને પદ. રૂપ એટલે આ શરીર તમને જે દેખાવ છો એ પરમેનન્ટ છે. જય શ્રી કૃષ્ણ. બલ, શરીરનું બળ જે છે એ ધીરે ધીરે ક્ષીણ થતું જાય છે. રૂપ, બલ, ધન, મોટા રોડપતિ, કરોડપતિ, ભૂપતિ થઈ ગયા, મોટા ભૂપતિ રોડપતિ થઈ ગયા. રાઈટ. એટલે એ પણ પરમેનન્ટ નથી. રૂપ, બલ, ધન અને પદ. પદ તમારું આજે જે કંઈ હોય એ પોલિટિકલી હોય કે ઘરમાં હોય કે બધે, આ 4 વસ્તુ પરમેનન્ટ નથી. અને આ 4 વસ્તુ સિવાય 5મી વસ્તુ વિચાર કરીને કાલે બતાવજો, તમારો ગુલામ થઈ જઈશ. આ 4 સિવાયની 5મી વસ્તુ તમે મને બતાવજો કાલે કે ના ભાઈ આમાંથી મને તો આ 5મી વસ્તુ જોઈએ છે. ના, આ 4 વસ્તુ પરમેનન્ટ નથી. અને એમાં તમે પરમેનન્ટ સુખ ગોતી રહ્યા, સુખના સાધન ગોતવાના. આ 4 પરમેનન્ટ નથી અને એમાં જોઈએ છે પરમેનન્ટ મળે નહીં, ગુજરી જવાય. હું કરું છું ધીરે ધીરે લેફ્ટ. જો મારી આટલી ધીમી સ્પીડ, ખેંચીને હોલ્ટ, રાઈટ, પાછા 3 વાર બધી એક્સરસાઇઝ કરવી છે. પગ દુખે તો દુખવા દો. તંબુરો એ શું કરશે બચારો? વધારે શું કરે? નીકળી જાય અહીંથી બમ કરીને બહાર. એવું ના થાય, દુખવા દો ને યાર. તમે જોવો તો ખરા, એને મોકો તો આપો, સુધરી જશે. એની મજા પડી જશે. એને ખબર પડે કે આ તો મારો હળો જવાબ જ નથી આપતો. તમારા ઘરે મહેમાન આવે, પાણી ના આપો, ચાય ના આપો, જરાય ભાવ ના આપો, એટલે 5મી મિનિટે મહેમાન લીટો. એવી જ રીતે આને ભાવ ના આપો તો એ લીટો થઈ જાય બચારો. નાની વસ્તુ છે. પહેલી એક્સરસાઇઝ કરશું. સીધો ચહેરો કરો, ડાબી બાજુ નક્કી કરજો, ધીરે ધીરે લઈ જાઓ લેફ્ટ. ખૂબ ધીમે ધીમે સ્લો મોશન. અને જો તમે જોશો તો તમારી સર્વાઇકલ ઉપર ગજબ થઈ જશે. ખેંચીને રાખો, પાછા આવો, રાઈટ. તમારું મન હોવું જોઈએ આની સાથે. પાછા આવો, લેફ્ટ. પાછા આવો. મુવમેન્ટ કન્ટિન્યુએશનમાં રોકાઈને નહીં, ધીરે ધીરે રાઈટ તરફ જઈ રહ્યા છો. ખેંચીને રાખો, રાઈટ. પાછા આવો, છેલ્લી વાર લેફ્ટ. હું કરી રહ્યો છું, કોઈને પણ જોવું હોય તો જોઈ શકાય. પાછા આવો,
રાઈટ, પાછા વચ્ચે. બીજી મને જોવું હોય તો જોઈ લો. ખૂબ ધીરે ધીરે પાછળ દબાવીને રાખો અને ધીરે ધીરે દાઢી અહીંયા. થાઇરોઇડ મટી જાય, સર્વાઇકલ ઉપર ગજબ ઇફેક્ટ થાય. 3 વાર. શરૂ નહીં કરવું પ્લીઝ, પ્લીઝ. મને બિલકુલ નથી પસંદ કે હાર્મનીમાં ક્લાસ ના ચાલતો હોય. મારી સૂચના આટલી ક્લિયર હોય, તમે ગમે તેવું કરો એ મને સહ્ય નથી. જવા દો પાછળ. દબાવીને રાખો, પાછળ દબાવીને રાખો. પાછા આવો, નીચે દબાવીને રાખો. દાઢી ગળાના ખાડાના ભાગમાં. પાછા આવો, પાછળ. મોમેન્ટ કન્ટિન્યુ અને ધીમી. પાછા આવો, નીચે. પાછા આવો, પાછળ. પાછા આવો, નીચે. ધીરેથી વચ્ચે રોકાઓ, પાછા આવીને. ત્રીજી એક્સરસાઇઝ મને જોઈ લેજો બરોબર. આમ ના કરતા, ફક્ત સાઈડ આ સ્નાયુ. શરૂ કરો લેફ્ટ. ડાબો કાન ડાબા ખભા તરફ. પાછા આવો, રાઈટ. પાછા આવો, લેફ્ટ. પાછા આવો, રાઈટ. પાછા આવો, ધીરેથી લેફ્ટ. પાછા આવો અને રાઈટ. પાછા વચ્ચે. તમે જોયું આ ભાગના સ્નાયુ ઉપર તમને ખેંચાણ કંઈક વધારે હતું, કારણ કે એની મુવમેન્ટ જ નથી. તમે આમ કરો છો, આમ કરો છો, આમ કરો છો ના, તો આ સ્નાયુ વીક પડે છે. કમરને સ્નાયુને બે ઊભા સ્નાયુ તમારી સ્પાઇનલ કોર્ડને પકડે છે, એમાંનો અહીંયા છે, એ વીક પડે છે. એટલે તમને અત્યારે ખબર પડી કે આમ કરવું જોઈએ. કરતા નહોતા, આમ જ કરતા હતા. આમ કરતા. લાવો ને પૈસા, લાવો પૈસા આપવાના. ના, હમણાં નથી યાર. હાલો, આપવાના હોય તો કે કંઈ વાંધો નહીં, ગમે કોના જઈ શું કામ છે, પૈસા છે, લાવો. જય શ્રી કૃષ્ણ. બોલો. હવે જોઈ લેજો, આ સુંદર મુવમેન્ટ છે. જો સુંદર રીતે કરીને તો કનૈયાલાલની જે સર્વાઇકલની પ્રોબ્લેમ ભૂલી જવાનું. લેપટોપ ઉપર કામ કરવું પડે, મોબાઈલ જોવો પડે. હવે એવું થોડું કહેવાય કે તમે જંગલમાં જતા રહો. 5G છે, 6G છે, ભયંકર રેડિયેશન તમારી ખોપડી ખરાબ કરી રહે છે. પણ હવે તમે જંગલમાં જઈ શકવાના, તમે પ્રોટેક્ટ કરવાના ઈલાજ ગોતો. આ પ્રોટેક્શન છે, તમારી ઇમ્યુનિટી વધારો. બાકી તો આ છે જ, આમાં જ રહેવાનું છે. દરિયામાં રહેતા હોય મગર તો હોય જ તે. જોઈ લેજો, આ નીચે કર્યું છું મેં. મારી મૂવમેન્ટ જોજો. આ થવાની નથી પણ કરજો, પ્રેક્ટિસ થશે. લેફ્ટ, પાછળ, રાઈટ, ડાઉન, રાઈટ, પાછળ, લેફ્ટ, ડાઉન. બંને બાજુ 3-3 વાર. લેફ્ટ અને રાઈટ મેં બતાવ્યા, તમારે એવું કરવું નથી. પહેલા લેફ્ટથી. ક્લિયર? કરો મુંડી નીચે. ડાબી બાજુથી ડાબા ખભા તરફ કરો શરૂ. 1, ખૂબ સ્મૂધલી. પાછા નીચે રોકાવ. 2, નીચે રોકાવ. 3, નીચે રોકાવ. ઓપોઝિટ. રાઈટ, પાછળ, લેફ્ટ, ડાઉન, રાઈટ, પાછળ, લેફ્ટ, ડાઉન, રાઈટ, પાછળ, લેફ્ટ અને ડાઉન. ચહેરો સીધો કરો. હાથની પહેલી આમ કરો. 1, ખૂબ દબાવો. 2, 3, 4, 5, 6, 7,
8 9 અને 10. સરસ. કાંડું 1 2 3, ફક્ત કાંડું, આખો હાથ નહીં. 1 2 3 4 5 6 7 8 9 અને 10. ઓપોઝિટ. 1 2 3 4, આખો હાથ નહીં. 5 6 7 8 9 10. 1 2 3, મારે શું એમ નથી કહેતા, 4, મારે શું, 5 6 7 8 9 10. એક મોટો રાઉન્ડ. 2 3 4, છેલ્લો રાઉન્ડ. 5, કોણી નજીક. ઓપોઝિટ. 1 2 3 4 અને રોકાવ. 5, છોડી દો. 1 2 3 4 5 6 7 8 9 10. હવે 1 2 3 4 5 6, ફક્ત કંધો. 7 8 9 10. ઓપોઝિટ. 1 2 3 4 5 6 7 8 9 10. અહીંયા 1 2 3 4 5. ઓપોઝિટ. 1 2 3 4 5. હાથ અહીંયા. મને જોઈ લેજો. મજા પડી જાય, મજા પડી જાય. હરખી રીતે કરો તો આય કે નહીં. આમાં તમારું કંઈ જાય, ફાયદો જ થાય એકલો, પણ ખૂબ સુંદર રીતે. શ્વાસ છોડતા, હું એકવાર કરું છું. શ્વાસ છોડતા. પાંચ વાર ઓપોઝિટ. આનંદ થઈ જાય કમરને, લંબરને. થાય કે નહીં? હાથ ગોઠણ ઉપર રાખો. ડાબી બાજુથી ડાબો ગોઠણ નક્કી કરી લો. કરો શરૂ. શ્વાસ છોડતા. લાસ્ટ. રોકાવ. ઓપોઝિટ. શરૂ કરો. છેલ્લો રાઉન્ડ. વાહ ભાઈ વાહ. હવે પગને લઈ તો મજા પડી જાય. કરો ટાંટ્યા સીધા. અહીંયા 3 જોડ ને અહીંયા 2 જોડ. જેટલે જે 50 થઈ ગયા હોય ને એના આંગળા જોજો, આવા માખણ જેવા નહીં હોય, લાકડા જેવા થઈ ગયા. ઓલો કનૈયા. જોઈન્ટ તમારા અને સ્નાયુ તમારા. ઉંમર એટલે શું ખબર છે તમને? ઉંમર એટલે શું? ઉંમર એટલે રિજિડતા. રિજિડતા એટલે શું? સ્ટીફનેસ. સ્ટીફનેસ એટલે શું? બરડતા, લાકડા જેવા થતા જાવ છો. અને જેમ જેમ તમારું શરીર રિજિડ થાય એમ એમ તમારી શરીરની ઉર્જા ખતમ થાય. એટલે ગઈઢો માણા ગમે નહીં. ખોટું ખોટું કહેવું પડે તમે બહુ સારા છો, કારણ કે ઉર્જા ખતમ થઈ ગઈ હોય. એટલે નાનું બચ્ચું કોઈનું પણ હોય તમને ગમે છે તરત જ. એનું કારણ શું? એમાં ઉર્જા છે. તો એ ઉર્જા ખતમ થાય છે. તમારા શરીરની રિજિડતા, તમારા જોઈન્ટની રિજિડતા, તમારી ખોપડી ખરાબ થાય. શરીર રિજિડ થાય, એની ખોપડી રિજિડ જ હોય. જય શ્રી કૃષ્ણ બોલો. એની ઇલાસ્ટિસિટી હોય જ નહીં, કારણ કે શરીર અને મન 2 વસ્તુ નથી, મનો શરીર છે. જય શ્રી કૃષ્ણ બોલો. જોઈ લેજો. દેખાય છે ને બધાને? પાછળ વાળાને આગળ આવવું હોય તો અહીંયા ઘણી જગ્યા છે. અહીંયા 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 અવાજ આવવું હોય તો. પહેલી છે પગના અંગૂઠા આંગળા અંદર વાળો. ફક્ત અંગૂઠા આંગળા, આખો પંજો નહીં. ખોલો. 2 ખોલો. 3 ખોલો. 4 ખોલો. 5 હોલ્ટ. દબાવીને રાખો. ખોલો અને રાખો. સરસ. પંજો આગળ, ખૂબ આગળ, પાછળ, ખૂબ આગળ, પાછળ, આગળ, પાછળ,
આગળ પાછળ આગળ હોલ્ડ પાછળ હોલ્ડ છોડી દો લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ હોલ્ડ જમણા પગનો અંગૂઠો ડાબા પગની એડીને લાગે છે ગોઠણ સીધો રહીને જો ના લાગતો હોય લોચા છે એન્કલમાં જતા રહો બીજી બાજુ સરસ પગ ભેગા કરો 1 2 3 4 5 ઓપોઝિટ 1 2 3 4 5 પટકો જમણો પગ વાળો આમ પકડો 1 2 3 4 5 અને હોલ્ડ બાર હોલ્ડ છોડો આવે છે જાડુ જાડુ હોય ના આવે 1 2 3 4 5 ઓપોઝિટ 1 2 3 4 અને 5 આમ લો ડાબા હાથમાં આને લઈ લે આવે છે જમણો હાથ અહીંયા મૂકો દબાવો નીચે તોડી નાખો દબાવો છેક ગોઠણ જમીને લાગી જવો જોઈએ આ હાથમાં રહેવો જોઈએ એમાં નીચે નહીં તમે બધા ઈલાજો કે નામ કરીને ના કરતા હા એને ઈલાજો કહેવાય દબાવો ઉપર દબાવો નીચે દબાવો ઉપર દબાવો ઉપર અને હવે દબાવો એને તોડી નાખો દબાવો ખૂબ દબાવો આ હાથમાં રાખો બાપુજી એને આમ કરીને આમ કરે લે આ તો દબાઈ જ જાય એટલે ઈલાજો ગોતવામાં ગુજરાતીઓનો પાર નથી કે અમેરિકા વાળાને બધાને ખોટું શીખડાવ્યું હોય તો આપણે એટલે એ લોકોને બચારાને ખબર જ નથી પડતી એટલા ભોળા અને આપણે બધા હરામે અહીંયા જઈને બધાને એમને તો ખોટું શું ખબર ના પડે અને આપણે તો એવા રસ્તા શીખડાવે અઠંગ માણસો છીએ એમાં ગુજરાતીની વાત જ ના થાય દબાવો અંદર બસ અને ઉપર દબાવો વાહ હવે નાના છોકરા નામ કરીને આપણે 1 2 3 4 ને 5 હોલ ઓપોઝિટ 1 2 3 4 અને 5 હોલ્ડ હવે છોડો અને હવે જો જમણા અને ડાબામાં ફરક દેખાશે દેખાય છે ડાબો હલકો થઈ ગયો જમણો હલકો થઈ ગયો હવે ડાબાને કરી અંદર બાર અંદર બાર અંદર બાર અંદર બાર અંદર બાર અંદર બાર બાર 1 2 3 4 5 અને હોલ્ડ ખોલો 1 2 3 4 અને હોલ્ડ લો હાથમાં દબાવો નીચે ઉપર નીચે 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 ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે દબાવીને રોકાવો દબાવો આટલું દબાવો તો ની રિપ્લેસમેન્ટ આવે જ નહીં દબાવો બાજુવાળાને કહો એ તો ભયંકર દબાવે એને શું અને ઉપર હવે છોકરો રમાડે એમ 1 2 3 4 5 છેલ્લો રાઉન્ડ 6 ઓપોઝિટ 1 2 3 4 5 અને 6 વાહ ભાઈ વાહ આનંદ આવી ગયો છોડો ખરા આપણને શરીર થઈ જાય હલકું હોય જે બોલો બોલો કનૈયા લાલની થઈ જવું ભારત આજે તો હોથા કાઢી જ નાખું
જો કેટલી તકલીફ પડે છે. અપમાન કરો છો શરીરને. શરીરનું અપમાન કહેવાય. તમારું શરીર કોથળા જેવું થતું હોય, તમને 18 તકલીફ હોય, ઇટ્સ એ ઇન્સલ્ટ. તમે અંદરના બેઠેલાને અપમાન કરી રહ્યા છો. હાથ આમ કરો. પગની એડી ઉચકાવી ના જોઈએ. હું કરું છું, તમે નહીં કરો. એક, નહીં કરો. પાછા. હવે સાથે કરશો. હાથ આમ રાખો. થાકી જાય તરત આમ નીચે મૂકી દે. બેહો અડધા ખુરશી બેઠા એવી રીતે. આવો પાછા. ની રિપ્લેસમેન્ટ વાળા કરાય, ચિંતા ના કરતા. 2 પાછા. 3 હોલ્ટ. પાછા. આખા બે ખરું. પ્રયત્ન કરો જેટલા જ બેવાય એટલે બે જાઓ. થાવ ઉભા. બે જાઓ. થાવ. છેલ્લી વાર બે જાઓ અને બે જ જાઓ. હવે હવે આનાથી વધારે કરાવો તો ગાળું દેવા માંડો તમે. સરસ કરી રહ્યા છો બધા. મસ્ત દાંત કાઢ્યા હોય બેને. આમ આમ કરો થોડીક વાર. પગ ભેગા, હાથ ઉપર, ખેંચો ઉપર. જો આમ અને આમ 90 અંશનો ખૂણો બને છે, જોઈ લો. ધીરે ધીરે બનવા લાગશે, નહીં બન્યો હોય તો. અને બને એટલે કનૈયાલાલની જે આનંદ આનંદ. ખેંચો ઉપર, ચહેરો સીધો. ભીષમભાઈ સામે જુઓ, તમારી આંખની સામે. ખૂબ ધીરે ધીરે શ્વાસ છોડતા ઝૂકો નીચે. ધીરે ધીરે. કઈ લૂંટી નથી જતું. પકડી લો પગને, જ્યાંથી પકડાય ત્યાંથી. ગોઠણ સીધા રહેવા જરૂરી છે. ને હવે જીવા દો ગરદનને નીચે. કપાળ, નાક અથવા દાઢી ગોઠણને લાગે તો લગાડો. જવા દો, નીચે જગ્યા છે. જો ગોઠણ ના ઉચકાય, ધ્યાન રાખજો. છે જગ્યા છે નીચે જવાની. હલો, તો જાઓ ને યાર. ત્રણ મિનિટ રોકાવો એટલે બંને નોસ્ટ્રેલ ખુલી જાય. તમારો પ્રાણ સુષુમ્ણામાંથી ચાલવા લાગે અને કારણ વગર આનંદ આવે. આનંદની બાદ બાકી થઈ ગઈ. ગમે એટલા પૈસા હોય, ગમે એટલા બંગલા હોય, ગમે એટલું લોચે લાપસી કેટલું હોય, પણ શું નથી તો કે આનંદ નથી. અરે પડે બધું ખાડામાં. જવા દો નીચે. થોડોક પ્રયત્ન કરી લો. ગરદન સીધી કરો. ખાલી ગરદન, ખાલી ગરદન. અને શ્વાસ ભરતા ઉચકો ચહેરો અને હાથ ઉપર, સાઈડથી પાછા. અને રિલેક્સ. ઘણા બધાના પગ આમ હતા, આમ. વક્રાસન. હું ડાબાથી બતાડું છું, તમારે જમણાથી કરવાનું. મારો ડાબો છે કારણ કે તમે જોઈ શકો એટલા માટે. ડાબો પગ વાળો, તમે જમણો વાળજો. જમણો હાથ પાછળ મૂકો તમે, મેં ડાબો મૂક્યો છે. જમણાથી લોક કરો, તમે ડાબાથી કરજો. જમણો પગ વાળો હોય તો જમણો હાથ પાછળ મૂકવાનો. આ નિયમ યાદ રાખવાનો. બંને કુલા ઉપર હરખું વજન હોવું જોઈએ. અને ધીરે ધીરે તમારા એક હાથથી બીજા પગના ગોઠણને અંદર દબાવો. દબાવો, જગ્યા છે. સરસ કરી રહ્યા છો.
જમણો પગ જમણી બાજુ આવે ખબર છે ને બધાને? આમાંને કેટલાયને ખબર નથી. ધીરે ધીરે ટ્વિસ્ટ કરો. મારી સામે જોવાની જરૂર નથી, પાછળના ખભાને જુઓ. હું સરસ કરી રહ્યો છું. થોડું ટ્વિસ્ટ થાય તો કરો. ધીરેથી ચહેરો સીધો કરો, ખાલી ચહેરો. લોક કરેલો હાથ ખોલો, પાછળનો હાથ આગળ લાવીને પગ સીધો કરો. બીજો પગ, હાથ બીજો પાછળ અને લોક કરો. જાઓ થોડાક. ચહેરો સીધો કરો, લોક કરેલો હાથ, પાછળનો હાથ, પગ. સરસ, સીધા. સરસ કરી રહ્યા છો બધા, સારા છો. બધાને ખૂબ ખૂબ અભિનંદન. સવારમાં 6:30 આવો છો અમારા હાટું. ત્રણ ઓમકાર, 3 વાર શાંતિ. ઓમકાર ગહેરાઈથી, ઓમકાર ભાવથી. શબ્દ નથી, ધ્વનિ છે. પ્રણવ મંત્ર, બીજ મંત્ર. ઊંડો શ્વાસ. શાંતિ, શાંતિ, શાંતિ. પામી. આંખ ઉપર ભાવથી આખા ચહેરા ઉપર. જય શ્રી કૃષ્ણ. એક બે એનાઉન્સ હતા, કરી દઉં. એટલે મેં થોડો વહેલો પણ ક્લાસ પૂરો કર્યો છે, કારણ કે કોઈને કંઈ કામ હોય. એક તો ફોર્મની સંખ્યા ઘણી બધી ઓછી આવેલી છે. ખબર નથી અહીંયા પડ્યા હોય તો ભીષમભાઈ આપ ચેક કરી લો, કારણ કે હાજી ઓકે ચાલો. એક એ છે. બીજી એક વાત હતી કે મારી લખેલી બુક ગુજરાતી ભાષામાં છે, યોગ ચેતના. કદાચ વર્લ્ડ લેવલની કહી શકાય, પણ હજી એ બની નથી વર્લ્ડ લેવલની. એનું કારણ તમે સમજી જાઓ છો કે આવું નથી.
ગુજરાત ગવર્મેન્ટની 5,500 સ્કૂલ કોલેજમાં મારી બુક ચાલે છે, એની લાઇબ્રેરીમાં ખૂબ સુંદર લખી છે. મારા વર્ષોનો આ જન્મનો તો ખરો, પણ પૂર્વાશ્રમનો પણ અંદર બધું આવેલું છે. એવી કમ્પેર તમે એ બુકની વર્લ્ડની કોઈ બુક સાથે ના કરી શકો. તાલી પાડવી હોય તો પાડો. હું ચેલેન્જ સાથે કહું, ચેલેન્જ સાથે, કે વર્લ્ડની એક પણ બુક મારી બુકની કમ્પેર કરી શકે નહીં. છતાં એ બેસ્ટ સેલિંગમાં ગઈ, કારણ કે બેસ્ટ સેલિંગનો ભાવ હોય છે, એની આખી ટીમ હોય છે, એને તમે 15, 20, 25 લાખ રૂપિયા આપવાના હોય છે, જે મારે આપવા નથી. અને મને કોઈ બેસ્ટ સેલિંગનો રસ કે મોહ પણ નથી. એ બુક મને મારા ઘરમાં 160 રૂપિયામાં પડેલી છે. એની MRP 300 છે, પણ અહીંયા હું 150માં આપીશ. તાલી પાડવી હોય તો પાડ. 2 બુક લેવાની સગવડતા હોય તો 300 રૂપિયા હોય સગવડતા તો 2 બુક લેવાની, એક તમારા માટે ને એક કોઈને ગિફ્ટ આપવા માટે. મોટિવેશન જબરજસ્ત મળશે. મને એક બુકે 10 કે 12 રૂપિયાનું નુકસાન હશે, પણ એને નુકસાન ના કહેવાય. તમારા કોઈની પણ દુઆ મને મળી ગઈ ને, તો દુઆની કોઈ તુલસી હાય ગરીબ કી કભી ન ખાલી જાય, તુલસી હાય ગરીબ કી કભી ન ખાલી જાય, મુએ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય. તો દવા અને કોઈની દુઆ અને કોઈની હાય એ ગજબ કામ કરે છે, ગજબ કામ કરે છે. તમે કોઈની હાય લીધી ને તો તમને ડાયરેક્ટ દેખાતું કંઈ નથી, પણ એની હાય છે ને તમારા ખાનદાનનો નાશ કરી નાખે. એટલે કોઈની સાથે અન્યાય ના કરવો, 5-50 રૂપિયા માટે કે કોઈ માટે ના કરવો. નાની એવી જિંદગી છે, લેવાય તો દુઆ લો, ના લેવાય તો કોઈની હાય તો ના જ લો. કમસે કમ પૈસા બહુ જ નાના છે, એટલા બધા નાના છે પૈસા કે એની વાત જ મૂકી દો. પણ એ જ્યાં સુધી આપણે જોઈએ એટલા આવતા નથી, ત્યાં સુધી એની ખબર નથી પડતી કે પૈસા બહુ નાના છે. પૈસાથી તમે ખાઈ શકો, પચાવી ના શકો. પૈસાથી ગાદલું સારું લાવી શકો, ઊંઘ ના આવે. પૈસાની અહેમિયત બહુ જ નાની એવી છે. એટલે એવું કરીને હું તમને એવું નથી કહેતો મારી બુક લો, કારણ કે લો એટલે એમાં કે મને ફાયદો નથી, પણ ફાયદો એટલો છે કે તમને એનો રેફરન્સ અત્યારે કરી રહ્યા છો, એમાં પણ વાંચજો. બુક વાંચવાનો ટાઈમ છે તો હિન્દી નથી, ઇંગ્લિશ પણ નથી, ફક્ત ગુજરાતી છે. રાઈટ? આવતીકાલે આવશે ક્લાસ પતે પછીથી. 300 રૂપિયા હોય તો 300, 150 હોય તો 150 છૂટા લાવજો. 2000ની નોટ કાઢતા નહીં કે 500ની ના કાઢતા. ઓલાને મહેનત કરવી પડે એવો ધંધો કરતા નહીં. લેવી હોય તો ન જ, ન લેવી હોય તો કંઈ નહીં. મારા હાથું લેતા નહીં, આ મારી ડ્યુટી હતી. બીજા 3-4 એનાઉન્સ છે, પણ આજની મને એમ છે ક્લાસ પૂરો થયો છે. એટલે આપ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. તમારો દિવસ ખૂબ સારો જાય, અને દુઆઓમાં યાદ રાખજો કે ના, દિલીપભાઈ કરીને હતા, મારો હારો શીખડાવતો તો સારું. હા કે નહીં? એવું તો થાય, બધાને થાય જ યાર. હું પ્રામાણિકતાથી બાય હાર્ટ, મને મારો શોખ છે. હું અહીંયા તમારી ઉપર ઉપકાર કરવા માટે પણ નથી આવ્યો, હું મારી ઉપર ઉપકાર કરું છું. અને સિંધુ ભવનવાળા પણ સેવા કરીએ છે. સેવા હંમેશા એક વસ્તુ એવી કહેવાય કે તમારે કરવી છે, પણ યોગ્ય વસ્તુ નથી. તો મારે કરવી છે સેવા, પણ મારી પાસે કંઈ છે જ નહીં, તો પૈસા નથી, મારી પાસે કોઈ સ્કિલ નથી, તો હું કેવી રીતે કરું? સિંધુ ભવનવાળાને આવડો મસ્ત હોલ છે, પણ આ હોલની અંદર દુઆઓ લેવી હોય તો આવું જ કરવું પડે. બેસણા તો થાય જ છે. હલો, બેસણા તો થાય જ છે. અને પૈસા ઇઝ અ બાય પ્રોડક્ટ. આવજો, રાજી રહેજો. થેન્ક યુ.